વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં લેક્ચર નંબર 19માં કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને OH બંધ તૂટવા સાથેની પ્રક્રિયા અને CO બંધ તૂટવા સાથેની પ્રક્રિયાઓની વાત આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે આ લેક્ચરમાં આખા COH સમૂહ સાથે થતી પ્રક્રિયા અને હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયા, એટલે કે આખા COH સમૂહ સાથે થતી પ્રક્રિયા અને હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયા એની વાત કરવાની છે. ચલો બરાબર, તો આપણે પહેલા આખા COH સમૂહ સાથે થતી પ્રક્રિયાની વાત કરી લઈએ અને ત્યારબાદ આપણે હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયાની વાત કરી લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ચલો આખા COH ભાગ સાથે થતી પ્રક્રિયાઓ. બરાબર, તો આખા COH ભાગ સાથે બે પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એક રિડક્શન થાય છે અને બીજું ડીકાર્બોક્સિલેશન થાય છે. તો ચલો પહેલા આપણે રિડક્શનની વાત કરીએ. રિડક્શન. હવે રિડક્શન થઈને આપણે બે વસ્તુ બનાવી શકીએ છીએ. એક રિડક્શન થઈને આલ્કોહોલ બની શકે છે અને બીજું રિડક્શન થઈને હાઇડ્રોકાર્બન બની શકે છે. તો ચલો પહેલા આપણે બતાવીએ રિડક્શન થઈને આલ્કોહોલનું બનવું. પહેલા આપણે તમને આલ્કોહોલનું બનવું બતાવી દઈએ. ચલો રિડક્શન થઈને આલ્કોહોલનું બનવું. તો ધ્યાન આપજો, આ મારી પાસે કાર્બોક્સિલિક એસિડ છે. બરાબર, હું અહીંયા રેડ્યુસિંગ એજન્ટ નાખું છું. પ્રબળ રિડક્શન કરતા LiLH4 એને ઇથરમાં ઓગાળી દઉં છું અને એનો ઉપયોગ કરું છું. અથવા આ નથી તો B2H6 તમે અહીંયા ડાયબોરેન ઉપયોગ કરી શકો. બરાબર, યસ, ઇથરમાં ઓગાળી દો. તો પહેલા તબક્કામાં તમે આ કરી લો. બરાબર, બીજા તબક્કામાં જળ વિભાજન કરી લો. બરાબર, H2OH+ નાખીને, એટલે કે H3O+ નાખીને. સમજી ગયા? યસ. તો શું થઈ જશે? તમારો આ જે CO છે, તમારો આ જે CO છે કાર્બોનિલ CO, એ તમારો CH2માં કન્વર્ટ થઈ જશે. બરાબર, યસ. એનો મતલબ શું બની જશે? આ RCH2OH આલ્કોહોલ બની જશે, પ્રાઇમરી આલ્કોહોલ. તો આ રીતના આપણે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીને આપણે આલ્કોહોલ બનાવી શકીએ. ચલો બરાબર, હું આમાં એક્ઝામ્પલ આપી દઉં તમને. દાખલા તરીકે મારી પાસે આ એસિટિક એસિડ છે જેને કહેવાય ઇથેનોઇક એસિડ. તમે આ રિડક્શન કરતા નાખી દો તો સામે નિપજ બનશે. આ તમારો CO જે છે CH2માં કન્વર્ટ થઈ જશે. તો CH3CH2OH ઇથેનોલ. ઇથેનોલ શામાંથી? ઇથેનોઇક એસિડમાંથી. ઇથેનોઇક એસિડ. તો કહેવાનો મતલબ એ છે કે તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી એટલા જ કાર્બનવાળું આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. ચલો હવે દાખલા તરીકે મારી પાસે આ બેન્ઝીન ઉપર COH છે જેને કહીશું બેન્ઝોઇક એસિડ. ચલો આ રિડક્શન કરતા નાખી દો તો બની જશે બેન્ઝીન ઉપર અહીંયા CO જે છે CH2માં કન્વર્ટ થઈ જશે અને આ OH એમનેમ જ. એનો મતલબ આ બેન્ઝીન ઉપર આલ્કોહોલ એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ. શું બની ગયું? બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. અથવા આને કહેવાય છે ફિનાઇલ મિથેનોલ. શું કહેવાય છે? ફિનાઇલ મિથેનોલ. બરાબર, આને કહીશું આપણે ફિનાઇલ મિથેનોલ. ચલો ક્લિયર છે? બરાબર, તો આ રીતના કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીને આપણે આલ્કોહોલ બનાવી શકીએ. હવે એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા આપણે નિર્બળ રિડક્શન કરતા જે છે ને સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, યસ, આવા નિર્બળ રિડક્શન કરતા અહીંયા વાપરી શકાતા નથી. તો ધ્યાન આપજો, નિર્બળ રિડક્શન કરતા કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતા નથી. એક વસ્તુ આ ધ્યાન આપજો. અને બીજી વસ્તુ, આ જે ડાયબોરેન છે ને B2H6, આ ડાયબોરેન જે છે ને એ સરળતાથી નાઇટ્રોનું, પછી એસ્ટરનું, પછી હેલોનું આમનું સરળતાથી રિડક્શન કરતો નથી. આ ધ્યાન આપજો. બરાબર, યસ. ડાયબોરેન માત્ર COHના રિડક્શનમાં જ આપણે વાપરીશું. આપણે નાઇટ્રો, એસ્ટર, હેલો આમના રિડક્શનમાં વાપરીશું નહીં. તો આમનું રિડક્શન સરળતાથી કરતો નથી. આ ધ્યાન આપજો. ચલો બરાબર, યસ. તો આ થઈ ગયું રિડક્શન થઈને આલ્કોહોલનું બનવું.
ચલો બરાબર, કાર્બોક્સિલિક એસિડમાંથી. હવે આપણે બતાવીએ કાર્બોક્સિલિક એસિડમાંથી રિડક્શન થઈને હાઇડ્રોકાર્બનનું બનવું. બરાબર, તો ચલો તો રિડક્શન થઈને હાઇડ્રોકાર્બનનું બનવું. ચલો તો જુઓ, આ મારી પાસે કાર્બોક્સિલિક એસિડ છે. હું આને HI જોડે પ્રક્રિયા કરું છું લાલ ફોસ્ફરસની હાજરીમાં. શું થઈ જશે? તો ધ્યાન આપજો, આટલો જે ભાગ છે એ CH3માં કન્વર્ટ થઈ જશે. બરાબર, યસ. હવે અહીંયા આપણે 6HI નો ઉપયોગ કરીશું. બરાબર, તો આમાંથી 4 HI જે છે 2 ઓક્સિજન સાથે બહાર આવી જશે 2H2O સ્વરૂપે. બરાબર, વધેલા 2 જે હાઇડ્રોજન છે એ આના અંદર આવી જશે. બરાબર, તો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન ને 1 હાઇડ્રોજન એમ કરીને 3 હાઇડ્રોજન લાગી ગયા. ચલો બરાબર, યસ. હવે આ જે આયોડિન છે એ I2 સ્વરૂપે બહાર આવી જશે. તો આપણી પાસે 6 છે એટલે 3I2 લખી દો, કામ પૂરું કરો. બરાબર, તો આ રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે હાઇડ્રોકાર્બન બનાવી શકીએ. કદાચ તમને યાદ હોય તો આવી પ્રક્રિયા આપણે આગળ પણ જોઈ ચૂકેલા છીએ. કદાચ યાદ હોય તો તમને આલ્ડીહાઇડ અને આલ્કોહોલમાં, આલ્ડીહાઇડ કીટોન અને આલ્કોહોલમાં ધ્યાન આપજો. આલ્કોહોલમાં આપણે આવી પ્રક્રિયાઓ કરતા હતા. CH3 CH2OH પ્લસ HI સાથે પ્રક્રિયા, લાલ ફોસ્ફરસ. બરાબર, અને તાપમાન આપણે 473 કેલ્વિન રાખતા હતા. યાદ છે ને? 473 કેલ્વિન. બરાબર, તો શું થતું હતું? તો ધ્યાન આપજો, આ જે છે ને અહીંયા 2 HI વપરાતો હતો, એમાંથી 1 H અહીંયા આવતો હતો, જેના કારણે શું થતું હતું? CH3 CH3, યસ. અને 1 H જે છે આ OH ને લઈને બહાર, એનો મતલબ H2O બહાર, અને ત્યાં I2 બહાર. તો આ રીતના આલ્કોહોલમાંથી હાઇડ્રોકાર્બન બનતું હતું. અને સેમ આવી જ પ્રક્રિયા આપણે આલ્ડીહાઇડવાળા ભાગમાં પણ જોઈ ગયા અને કીટોનવાળા ભાગમાં પણ જોઈ ગયા. તો જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનને પ્રક્રિયા કરવી હતી ને ત્યારે આપણે શું કરતા હતા? ધ્યાન આપજો, તાપમાન તો સેમ જ, લાલ ફોસ્ફરસ એ સેમ. હા, બસ ખાલી અહીંયા આપણે 4HI નો ઉપયોગ કરતા હતા, કે જેના કારણે શું થતું હતું? આ જે તમારો CO છે એ તમારો CH2 માં આવી જતો. બરાબર, 2H અહીંયા મોકલી દો. બરાબર, અને આ 2H જે છે આ ઓક્સિજન સાથે બહાર કાઢી લો, જેના કારણે શું થતું હતું? CH3 આ CH અને આના 2H એમ કરીને CH3. બરાબર, પ્લસ આ ઓક્સિજન જે છે H2 સાથે બહાર આવી જતો H2O પ્લસ I2. બરાબર, હવે અહીંયા કેટલા 4 આયોડિન હતા તો આપણે 2I2 લખતા હતા. યાદ આવ્યું તમને કંઈક? બરાબર, આગળ આપણે આ પ્રક્રિયાઓ જોઈ ચૂકેલા છીએ આલ્ડીહાઇડ કીટોન અને આલ્કોહોલમાં HI સાથેની પ્રક્રિયા. બરાબર, કીટોન સાથે પણ જ્યારે આપણે પ્રક્રિયા કરવી હતી ત્યારે આપણે શું કરતા હતા? 4HI નો ઉપયોગ કરતા હતા, 473 કેલ્વિન તાપમાન અને લાલ ફોસ્ફરસ. હા, હવે આમાં અહીંયા 2H મૂકી દો, ઉપર 2H. તો આ ઓક્સિજન જે છે 2H2 જે છે ઓક્સિજન લઈને બહાર આવી જતા, અને આ CH3 આ CH2 આ CH3 બનતો હતો. પ્લસ બરાબર, ઓક્સિજન જે છે આ 2H2 લઈને બહાર. બરાબર, યસ. પ્લસ 4H આ રીતના વેચી ગયા, 2H. હવે 2I2 બહાર. તો આ રીતના આપણે પ્રક્રિયા જોઈ ચૂકેલા છીએ. તો આ રીતના આલ્કોહોલમાંથી પણ HI સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન બનાવી શકાય, એ રીતના આલ્ડીહાઇડમાંથી પણ HI સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન બનાવી શકાય, એ રીતના કીટોનમાંથી પણ HI સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન બનાવી શકાય. અહીંયા 2HI વપરાય, જ્યારે અહીંયા 4HI વપરાય. સેમ એ જ રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી પણ આપણે HI સાથે પ્રક્રિયા કરીને તાપમાન કેટલું રાખીને 473 કેલ્વિન લાલ ફોસ્ફરસની હાજરીમાં આપણે હાઇડ્રોકાર્બન બનાવી શકીએ. બસ ફરક એટલો છે, અહીંયા 6HI લઈ લો, અહીંયા 2HI, અહીંયા 4HI અને અહીંયા 6HI. બસ આ વસ્તુ ધ્યાન આપવાની છે. સમજી ગયા? યસ. તો સાથે સાથે આ પ્રક્રિયા પણ રિપીટ થઈ ગઈ તમારે. ચલો હવે આના અંદર એક્ઝામ્પલ આપણે આપી દઈએ. દાખલા તરીકે મારી પાસે આ CH3COOH છે, ઇથેનોઇક એસિડ. ચલો 6HI જોડે આપણે પ્રક્રિયા કરીએ. બરાબર, આપણે લાલ ફોસ્ફરસ મૂકી દઈએ અને તાપમાન 473 કેલ્વિન મૂકી દઈએ. ચલો શું થઈ જશે? તો આપણે કહીશું આ CH3 એમને જ. બરાબર, અને આ ભાગ જે છે CH3 માં કન્વર્ટ થઈ ગયો. પ્લસ બરાબર, આ 2 ઓક્સિજન જે છે બરાબર આના 4 હાઇડ્રોજન સાથે બહાર આવી જશે, એટલે કે 2H2O બાર પ્લસ 3I2 બાર. તો આ રીતના આપણે હાઇડ્રોકાર્બન બનાવી શકીએ કાર્બોક્સિલિક એસિડમાંથી, એટલા જ કાર્બન વાળો. દાખલા તરીકે ચલો મારી પાસે આ બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝીન ઉપર COOH. બરાબર, હું એને HI જોડે પ્રક્રિયા કરું છું 6HI સાથે. સેમ લાલ ફોસ્ફરસ 473 કેલ્વિન તાપમાન. બોલો શું થઈ જશે? તો બેન્ઝીન ઉપર CH3 આવી જશે.
ચલો બરાબર, બેન્ઝીન ઉપર શું થઈ જશે? CH3 આવી જશે, પ્લસ પ્લસ બોલો બાર શું આવી જશે? 2H2O પ્લસ 3I2 બાર. તો આ રીતના આપણે બેન્ઝોઇક એસિડમાંથી ટોલ્યુન પણ બનાવી શકીએ. ચલો બરાબર, તો આ રીતના રિડક્શન કરીને હાઇડ્રોકાર્બન આપણે બનાવી શકીએ કાર્બોક્સિલિક એસિડમાંથી. ચલો ઓકે, તો આ મેં તમને રિડક્શન પ્રક્રિયાઓ બતાવી દીધી. ચલો હવે આપણે તમને બતાવીશું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાઓ. ચલો તો હવે આપણે ડીકાર્બોક્સિલેશનની વાત કરીશું. આપણે રિડક્શન બતાવી દીધું બરાબર, હવે કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન. પહેલા તો ડીકાર્બોક્સિલેશનનો મતલબ શું? તો ડીકાર્બોક્સિલેશનનો મતલબ છે CO2 દૂર થવું, એને કહેવાય ડીકાર્બોક્સિલેશન. બરાબર, તો એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયા દરમિયાન CO2 દૂર થાય ને એવી પ્રક્રિયાઓને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન. ચલો તો હવે ધ્યાન આપજો. આના અંદર આપણે તમને પહેલા બતાવીશું સોડા લાઇમ સાથેની પ્રક્રિયા. સોડા લાઇમ સાથેની પ્રક્રિયા, જેને સોડા લાઇમ કસોટીએ કહેવાય. હા, હવે કોઈને થશે સાહેબ સોડા લાઇમ શું છે? તો સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિક્સચર, એને સોડા લાઇમ કહેવાય, જેમાં NaOH અને CaO નું પ્રમાણ 3:1 રાખવામાં આવે છે. આને કહેવાય સોડા લાઇમ. તો ચલો સોડા લાઇમ સાથેની પ્રક્રિયા બતાવીએ. દાખલા તરીકે હું કોઈ કાર્બોક્સિલિક એસિડ લઈ લઉં છું, જેમ કે ઇથેનોઇક એસિડ લઈ લઉં છું. બરાબર, યસ. તો પહેલાં તો આને સોલ્ટમાં ફેરવી દો, ક્ષારમાં ફેરવી દો. તો આમાં NaOH નાખો, એટલે NaOH નાખશો એટલે CH3COO બની જશે, જેને કહેવાય સોડિયમ ઇથેનોએટ. બરાબર, તો તમારે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લેવાનો છે. ચલો મેં લઈ લીધો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. હા, હવે આને પ્રક્રિયા કરાવવાની છે કોની સાથે? સોડા લાઇમ સાથે. તો NaOH પ્લસ CaO સાથે. ચલો તો શું થશે ધ્યાન આપજો, અને હીટ કરવાનું રહેશે. યસ, તો આટલો ભાગ બહાર આવી જશે, આટલો ભાગ બહાર આવી જશે. યસ, અને આ CH3 જે છે આ H સાથે જોડી જશે, જેના કારણે શું બની ગયું? CH4 બની ગયો. બરાબર, યસ. ચલો તો કયો ભાગ બહાર આવ્યો છે? તો Na2CO3. તો Na2CO3 બાર. યસ, તો આ બની ગયો તમારો હાઇડ્રોકાર્બન. બરાબર, કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો હાઇડ્રોકાર્બન. જોઈ લેજો, આમાં 2 કાર્બન છે, જ્યારે હાઇડ્રોકાર્બનમાં એક જ કાર્બન છે. તો કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો હાઇડ્રોકાર્બન બની ગયો. આને કહેવાય છે મિથેન. બરાબર, જ્યારે આને કહેવાય છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. બરાબર, તો કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો આલ્કેન તમને મળી ગયો. ચલો આ જ રીતના હું અહીંયા પ્રોપેનોઇક એસિડ લઈ લઉં તો સામે નિપજ મને શું મળશે? તો આપણે કહીશું જો સાહેબ, પહેલાં તો શું કરીશું ભાઈ, આપણે આમાં NaOH નાખી દઈશું, જેના કારણે આ શામાં કન્વર્ટ થઈ જશે ભાઈ? ક્ષારમાં. હા, હવે આપણે પ્રક્રિયા કરાવીશું. આમાં શું નાખી દઈશું? ચલો સોડા લાઇમ NaOH પ્લસ CaO, અને સોડા લાઇમ નાખીને આને શું કરીશું? હીટ આપીશું, એટલે તરત જ આટલો ભાગ બહાર. બરાબર, આટલો ભાગ બહાર આવી ગયો. યસ, તો શું વધ્યું હવે? CH3, આ CH2 અને આ H મિલાવી દો એટલે CH3 પ્લસ સાહેબ આ Na2CO3 બાર. ચલો Na2CO3 બાર. ચલો ખબર પડી? યસ, Na2CO3 બાર આવી ગયો. યસ, તો આ પ્રક્રિયાને કહેવાય છે સોડા લાઇમ સાથેની પ્રક્રિયા. જોઈ લો આ પ્રક્રિયામાં શું થયું છે. તમારી પાસે આ જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે પ્રોપેનોઇક એસિડ, જેમાં 3 કાર્બન, અને સામે જે તમને હાઇડ્રોકાર્બન મળ્યો એના અંદર 2 કાર્બન, હે ને? યસ, તો તમે જોઈ શકો છો કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળું આપણે આલ્કેન બનાવી શકીએ. આનો મતલબ એવો થયો કે જો હું બ્યુટેનોઇક એસિડ લઈશ ને અહીંયા, તો મને મળશે પ્રોપેન. જો અહીંયા પેન્ટેનોઇક એસિડ લઈશ ને, મને અહીંયા મળશે બ્યુટેન. જો અહીંયા હેક્ઝેનોઇક એસિડ લઈને તો મને અહીંયા મળશે પેન્ટેન. જો અહીંયા હેપ્ટેનોઇક એસિડ લઈને તો મને અહીંયા મળશે હેક્ઝેન. ચલો સમજી ગયા ને? યસ. ચલો જુઓ, ધ્યાન આપજો. જો આપણે બેન્ઝીન ઉપર COH બેન્ઝોઇક એસિડ લઈએ તો શું બનશે? ચલો પહેલા એને ક્ષારમાં ફેરવી નાખો, NaOH નાખી દો, એટલે પહેલા તો બની જશે બેન્ઝીન ઉપર CONA. યસ, તો બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, જેને કહેવાય સોડિયમ બેન્ઝોએટ, જેને આપણે શું કહીશું? સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ. ચલો હવે શું કરીએ આપણે? આને સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ. તો NaOH પ્લસ CaO સાથે હીટ મારો. બરાબર, તો શું થઈ જશે? તો સાહેબ આટલો ભાગ બહાર. યસ, ચલો તો સામે નિપજ શું બનશે? બેન્ઝીન ઉપર H,
બેન્ઝીન ઉપર એચ એટલે બેન્ઝીન જ કહેવાય, કારણ કે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર ઓલરેડી એચ તો હોય જ છે. ચલો બહાર શું નીકળી જશે? Na2CO3. તો આ તમને નિપજ શું મળી ગઈ? બેન્ઝીન. તો આ રીતના આ પ્રક્રિયાની મદદથી તમે બેન્ઝોઇક એસિડમાંથી શું બનાવી શકો? બેન્ઝીન પણ બનાવી શકો. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં તમે સ્ટાર્ટિંગ મટીરિયલ જુઓ અને તમારું અંતિમ મટીરિયલ જુઓ, અંતિમ જે પ્રોડક્ટ છે એ જુઓ. તો તમે જોઈ શકો છો આમાંથી કયો વાયુ બહાર આવ્યો છે? તો આટલો ભાગ બહાર આવી ગયેલો છે CO2, એટલે બની ગયો CH3HCH4. સેમ અહીંયા જો આ CO2 બહાર આવી ગયો અને બની ગયો CH2 અને આ H એમ કરીને CH3. જોઈ લેજો આ CO2 બહાર આવી ગયો એટલે બની ગયો બેન્ઝીન ઉપર H એટલે બેન્ઝીન. તો કહેવાનો મતલબ કે આ પ્રક્રિયામાં સ્ટાર્ટિંગ મટીરિયલ અને પ્રોડક્ટને જોતા કહી શકીએ છીએ કે આમાંથી CO2 વાયુ બહાર આવી રહેલો છે. માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. બરાબર? યસ. અને આ પ્રક્રિયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સોડા લાઇમ કસોટીના નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો ધ્યાન આપજો. ચલો ક્લિયર થઈ ગયું. તો આ સોડા લાઇમ સાથેની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો આ પ્રક્રિયાની ખાસિયત શું છે? આ પ્રક્રિયામાં તમારા કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો આલ્કેન બનાવી શકાય છે. એ આ પ્રક્રિયાની ખાસિયત છે. તો આને નોંધીને રાખજો. કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બનવાળો આલ્કેન બનાવી શકાય છે આ પ્રક્રિયાની મદદથી. ચલો બરાબર? યસ. ચલો હવે આપણે તમને બતાવીએ કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. ચલો તો આ પ્રક્રિયામાં આપણે કરીશું શું? તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લઈ લઈશું અને આનું જલીય દ્રાવણ બનાવીશું. બરાબર? એનો મતલબ કે આને પાણીમાં પહેલાં નાખીને ઓગાળી દઈશું. એટલે શું બની જશે? તમને એક ઋણાયન મળી જશે, એક ધનાયન મળી જશે. હવે પાણી એમાં પોતાના અંદર જ એક ઋણાયન હોય છે અને એક ધનાયન હોય છે. બરાબર? યસ. હવે આપણે શું કરીશું? આનું વિદ્યુત વિભાજન કરાવીશું. વિદ્યુત વિભાજનમાં આપણે શું કરીશું? વિદ્યુત વિભાજન કોષ લઈશું અને આના અંદર આ દ્રાવણ ભરી દઈશું, કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ. યસ. એક એનોડ દુબાડી દઈશું, એક કેથોડ દુબાડી દઈશું. એક એનોડ, એક કેથોડ. હવે એનોડ ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને કેથોડ ઉપર નેગેટિવ ચાર્જ હોય. યસ. તો હવે મને બતાવો એનોડ ઉપર કયા આયનો જશે? તો આપણે કહીશું સાહેબ ઋણાયન, કારણ કે પોઝિટિવ ચાર્જ છે. એનો મતલબ RCO- અને OH- આ બંને ક્યાં જશે? એનોડ ઉપર. હા, હવે આ બંનેમાંથી કોણ જીતશે? તો એનોડ ઉપર જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તે જીતે. તો આ બંનેમાંથી કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? તો યાદ રાખી લો, RCO- નું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું છે. કોનું? ભાઈ જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તેનું. તો RCO- નું. ચલો હવે ધ્યાન આપજો. આના 2 મોલ વપરાય છે. બરાબર? આમાંથી શું થાય છે? આ જે આલ્કાઇલ ભાગ છે એનું ડાયમરાઇઝેશન થઈ જાય છે. બરાબર? આ આલ્કાઇલ જે ભાગ છે ને, આલ્કાઇલ ભાગ આ નહીં હોય ને, આ નહીં લેવાનો, ખાલી આલ્કાઇલ ભાગ જે છે એ જોડી જાય છે. એનો મતલબ કે આના અંદર જો 3 કાર્બન હશે તો સામે 6 કાર્બન વાળો આલ્કેન. દાખલા તરીકે આમાં 2 કાર્બન છે તો સામે 4 કાર્બન વાળો આલ્કેન. દાખલા તરીકે આમાં 1 કાર્બન છે તો સામે 2 કાર્બન વાળો આલ્કેન. દાખલા તરીકે આમાં 5 કાર્બન છે તો સામે 10 કાર્બન વાળો આલ્કેન. સમજી ગયા? પ્લસ ધ્યાન આપજો, આ CO2 બહાર આવી જશે તો 2CO2 બહાર, પ્લસ આ -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન બહાર. તો આ રીતના એનોડ ઉપર આપણને બરાબર હાઇડ્રોકાર્બન મળી જાય છે. અને કેથોડ ઉપર શું થાય છે? તો કેથોડ ઉપર રિડક્શન થવાનું છે. હવે કેથોડ ઉપર નેગેટિવ ચાર્જ છે તો બોલો કોણ જશે? સાહેબ પોઝિટિવ આયન. હવે પોઝિટિવ આયન કોણ છે? સાહેબ Na+ અને H+. હા, હવે કોણ જીતશે આમાંથી? કોનું રિડક્શન થશે? તો સાહેબ જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય. હા, તો હવે ધ્યાન આપજો, Na+ અને H+માં H+ નું રિડક્શન પોટેન્શિયલ વધારે છે તો સાહેબ H+ નું શું થશે? ભાઈ રિડક્શન થશે. ચલો H+ 1 ઇલેક્ટ્રોન લઈને શું બનાવી દેશે? હાફ H2. શું બનાવી દેશે? હાફ H2. જો આ પ્રક્રિયાને 2 વડે ગુણી દઉં તો 2 અહીંયા 2 મૂકીશ તો 2 કટ થઈ જશે. યસ, જેના કારણે શું આવી જશે? તમારો 1 જવાબ આવી જશે. તો આ રીતના આપણે કહી શકીએ કે કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ બને છે અને એનોડ ઉપર તમને આલ્કેન મળી જાય છે. બરાબર? હા, હવે જે આલ્કેન બને છે ધ્યાન આપજો, તમારા કાર્બોક્સિલિક એસિડના અંદર મોજૂદ જે આલ્કાઇલ ગ્રુપ છે બરાબર એના કરતાં બમણા કાર્બનવાળું આલ્કેન બને છે. એવું નથી કે કાર્બોક્સિલિક એસિડ કરતાં બમણા કાર્બનવાળું, ના ભાઈ ના. કાર્બોક્સિલિક એસિડમાં મોજૂદ આલ્કાઇલ ભાગ છે એના કરતાં બમણા કાર્બનવાળું આલ્કેન બને છે. તો આ વસ્તુ નોંધવા જેવી છે. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. હા, હવે આ દ્રાવણમાં શું બનશે? તો આપણે કહીશું સાહેબ જો આમાં એક Na+ એમને રહી ગયો.
અને એક OH માઇનસ એમને એમ રહી ગયું. એનો મતલબ કે દ્રાવણમાં બનશે NaOH. યસ, તો ધીરે ધીરે દ્રાવણમાં NaOH નું ઉત્પાદન થશે. તો બાય પ્રોડક્ટ તમને NaOH અહીંયા મળતી જશે, જેના કારણે pH વધતી જશે, દ્રાવણ બેઝિક બનતું જશે. ચલો, ક્લિયર છે? ઓકે, યસ. ચલો, આમાં એક બે ઉદાહરણ લઈને હું તમને શીખવાડી દઉં. ચલો, ઓકે. જુઓ, દાખલા તરીકે હું ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર લઈ લઉં છું અને આનું જલીય દ્રાવણ બનાવું છું. તો CH3COO માઇનસ બનશે અને Na પ્લસ, અને સાહેબ પેલા પાણીના અંદર ઓલરેડી OH માઇનસ અને H પ્લસ પડેલા છે. તો હવે એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું છે. કોનું સાહેબ? ઋણાયનોનું. યસ, ઋણાયનમાં આપણે કહીશું કે ભાઈ આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, માટે આનું ઓક્સિડેશન થશે CH3COO માઇનસ. આના 2 મોલ વપરાશે. હવે આ આલ્કાઇલ ભાગ જે છે CH3, એનું ડાયમરાઇઝેશન થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ CH3 જોડાઈ ગયા. યસ, આ CO2 બહાર નીકળી ગયો, 2 ટાઈમ CO2, અને 2 ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. યસ, તો આ રીતના તમને આલ્કેન મળી ગયો, બરાબર, જેને કહેવાય ઇથેન. ચલો, કેથોડ ઉપર શું થશે ભાઈ? રિડક્શન થશે. કેથોડ ઉપર કોણ જશે ભાઈ? H પ્લસ પહોંચી જશે. આ 2H પ્લસ પેલા 2 ઇલેક્ટ્રોન લઈ લેશે અને બનાવી દેશે H2 ગેસ. ચલો, બરાબર. તો આ આપણે કહી શકીએ કે ભાઈ સોડિયમ ઇથેનોઇટમાંથી આપણને શું મળશે? ઇથેન. તો એમાં આલ્કાઇલ ભાગમાં એક કાર્બન છે, માટે આપણને એવો આલ્કેન મળ્યો કે જેના અંદર એના કરતાં ડબલ, એનો મતલબ 2 કાર્બન. સમજી ગયા? દાખલા તરીકે ચલો હું સોડિયમ પ્રોપેનોઇટ લઈને કામ કરું તો બોલો શું થાય? તો પહેલાં આનું જલીય દ્રાવણમાં શું હશે? તો આપણે કહી શકીએ એક પ્રોપેનોઇટ આયન, બરાબર, અને બીજો Na પ્લસ હશે. યસ, અને પાણી તો અંદર મોજૂદ છે જ. યસ, OH માઇનસ અને H પ્લસ. ચલો, હવે એનોડ ઉપર શું થવાનું છે? ઓક્સિડેશન. એનાયન જશે એનોડ ઉપર એક, આ ને આ બંને એનાયન છે, તો આમાંથી ભાઈ આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, તો ભાઈ એનું શું થવાનું છે? ઓક્સિડેશન. ચલો, 2 મોલ. યસ, શું થઈ જશે? તો આનો ડાયમર બની જશે. એના અંદર જે આલ્કાઇલ ભાગ છે ને, યસ, આનો ડાયમર બની જશે. ચલો, બરાબર. પ્લસ 2 ટાઈમ CO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. ચલો, ક્લિયર? યસ, તો તમે જોઈ શકો છો આના અંદર જે આલ્કાઇલ ભાગ છે આ, યસ, એનો ડાયમર બની ગયો, બરાબર ને? યસ, હે ને? ખબર પડે છે ને? તો આલ્કાઇલ ભાગ જે છે એનો સાહેબ, એમાં જેટલા કાર્બન છે એના કરતાં બમણા કાર્બન વાળો. એવું નહીં કે આ કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન છે એના કરતાં બમણા વાળો. કાર્બોક્સિલિક એસિડમાં તો 3 કાર્બન છે, તો આપણને 6 કાર્બન વાળો થોડો આલ્કેન મળે છે. યસ, તો એ વસ્તુ ધ્યાન આપજો કે કાર્બોક્સિલિક એસિડમાં જે કાર્બન છે એના કરતાં બમણા કાર્બન વાળો આલ્કેન નથી મળતો. કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ ભાગમાં જે કાર્બન છે એના કરતાં બમણા કાર્બન વાળો આલ્કેન મળે છે. આ ધ્યાન આપજો. ચલો, કેથોડ ઉપર શું થવાનું છે ભાઈ? રિડક્શન થવાનું છે. તો કેથોડ ઉપર કોણ જશે? Na પ્લસ અને H પ્લસ. એમાં જીતશે કોણ? તો જીતશે H પ્લસ. તો 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ્સ H2 ગેસ. ચલો, ડન. યસ, તો આ થઈ ગઈ આપણી કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા, જેના અંદર કાર્બોક્સિલિક એસિડમાં મોજૂદ આલ્કાઇલ ભાગમાં જે કાર્બન છે એના કરતાં બમણા કાર્બન વાળો આલ્કેન બને છે. તો આ વસ્તુ નોંધીને મૂકી દો. ચલો, ક્લિયર? ઓકે, યસ. હવે ચલો હું તમને એક નોંધ શીખવાડી દઉં, ધ્યાન આપજો. આ એક્સ્ટ્રા છે ડીકાર્બોક્સિલેશનમાં. આ જે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે ને, એમાં NCERTમાં આ નોંધ નથી આપેલી. આ એક્સ્ટ્રા છે, માત્ર નીટ અને JEEના વિદ્યાર્થીઓ આને યાદ કરે. તો ધ્યાન આપજો કે જો તમારી પાસે આવો કોઈ કાર્બોક્સિલિક એસિડ આવેલો હોય, ધ્યાન આપજો, જેમાં આ 0 કાર્બન, આલ્ફા કાર્બન અને એના બીટા કાર્બન ઉપર, આ બીટા કાર્બન ઉપર, બરાબર, બીટા કાર્બન ઉપર NO2 સમૂહ લાગેલો હોય, બરાબર, બીટા કાર્બન ઉપર NO2 સમૂહ, એનો મતલબ બીટા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, બરાબર. આ રીતના કે ભાઈ આ છે મારી પાસે CH2 અને આ COH. તો તમે જોઈ શકો છો આ 0 કાર્બન, આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન. તો બીટા કાર્બન ઉપર NO2 સમૂહ અથવા બીટા કાર્બન ઉપર COH સમૂહ, અથવા જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે દાખલા તરીકે બીટા કાર્બન ઉપર, બરાબર, CO સમૂહ લાગી ગયેલો છે. તો જુઓ આ 0 કાર્બન, આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. તો બીટા કાર્બન ઉપર અહીંયા શું છે સાહેબ? કીટો સમૂહ છે. તો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2, COH, કીટો, જો આવા સમૂહ લાગેલા હોય ને, તો આપણે આને જેવું ગરમ કરીશું ને એમને,
ધ્યાન આપજો, જેવું ગરમ કરીશું ને તો આમનું સરળતાથી ડીકાર્બોક્સિલેશન થઈ જાય છે, સરળતાથી ડીકાર્બોક્સિલેશન થઈ જાય છે, સરળતાથી, ખૂબ જ સરળતાથી ડીકાર્બોક્સિલેશન થઈ જાય છે, જેના કારણે શું બની જશે? CH3 બની જશે, આ CH2NO2, બરાબર. અહીંયા CH3 બની જશે, યસ, આ CH2, આ COH, મીન્સ આ તમારું આ CH2 અને H એમ કરીને CH3 અને આ COH, આ COH, બરાબર. સેમ એ રીતના આ CH2 અને આ H એમ કરીને CH3, બરાબર. યસ, આ CO, CH3. તો આ રીતના કહેવાનો મતલબ કે જો તમારા એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લેશો કે જેમાં બીટા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 છે, જેવા કે COH છે, જેવા કે કીટો છે, જો આવા સંયોજનો હશે તો તમે એને થોડું ગરમ કરશો ને તો તરત જ આમનું ડીકાર્બોક્સિલેશન થઈ જાય છે, બરાબર. અને આપણને આવી નિપજો મળી જાય છે. તો આ વસ્તુ નોંધીને રાખજો. એનો મતલબ કે આ પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર પૂછાયેલી છે બોર્ડમાં, બરાબર, કે ભાઈ મેલોનિક એસિડમાંથી, બરાબર, મેલોનિક એસિડમાંથી મિથેન બનાવો, આવું પૂછાયું હતું. મેલોનિક એસિડમાંથી મિથેન બનાવો. તો જો મેલોનિક એસિડ એટલે આ રહ્યું, એમાંથી પહેલા શું બનાવી દો? ઇથેનોઇક એસિડ, અને આનું સોડા લાઈમ કરો એટલે બની જશે મિથેન. સમજી ગયા વાત ને? પહેલા મેલોનિક એસિડમાંથી શું બનાવો? ભાઈ ઇથેનોઇક એસિડ, એટલે એક કાર્બન ઓછો થઈ ગયો. હા, અને હવે આનો સોડા લાઈમ કરી દો એટલે તમને સીધો હાઇડ્રોકાર્બન મળી જશે, એક ઓછા કાર્બન વાળો. સમજી ગયા? તો એક વખત આ બોર્ડમાં પૂછાયેલું છે, તો ધ્યાન આપજો. ચલો, તો આ વસ્તુ નોંધીને રાખજો કે જો બીટા કાર્બન ઉપર એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો લો કે જેમાં બીટા કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો આમને ગરમ કરતા તરત જ આમનું ડીકાર્બોક્સિલેશન થઈ જાય છે. ચલો, ઓકે, યસ. આ નોંધમાં એક બીજી પ્રક્રિયા પણ નોંધીને રાખજો, લખીને રાખજો. ચલો, હું બતાવું તમને, જેનું નામ છે હન્સ-ડીકર પ્રક્રિયા. અને મેં તમને આ પ્રક્રિયા 10મા ચેપ્ટરમાં, બરાબર, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેનના અંદર બતાવેલી છે, હન્સ-ડીકર પ્રક્રિયા. હન્સ-ડીકર પ્રક્રિયા, હન્સ-ડીકર રિએક્શન, બરાબર. આ પણ એક્સ્ટ્રા છે, તો ધ્યાન આપજો. આના અંદર આપણે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર લઈશું અને એને Br2 સાથે પ્રક્રિયા કરાવીશું, બરાબર. તો ચલો, શું થશે? તો અહીંયા આ જે છે ને, ધ્યાન આપજો, CO2 બહાર નીકળી જશે અને આ Ag જે છે Br સાથે બહાર આવી જશે અને આ જે તમારો આલ્કાઇલ ભાગ છે એનું હેલોજિનેશન થઈ જશે, જેના કારણે CH3Br બની જશે પ્લસ CO2 બાર પ્લસ AgBr બાર. ચલો, તો તમે જોઈ શકો છો આના કરતાં એક ઓછા કાર્બન વાળો હેલો આલ્કિન મળી જાય છે, બરાબર. તો આ હન્સ-ડીકર પ્રક્રિયા છે. મેં ચેપ્ટર નંબર 10 હેલો આલ્કિનના અંદર આ પ્રક્રિયા ઓલરેડી ભણાવી દીધેલી છે, બરાબર. યસ, Br2 CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર ને, CCl4. ચલો, ઓકે, યસ. તો શું થઈ જશે? આ જે છે Br જે છે Ag ને લઈને બાર, AgBr બાર, યસ. પછી આ CO2 બાર અને રહી કોણ ગયું સાહેબ? બેન્ઝીન. એના ઉપર લાગી જશે Br, બ્રોમોબેન્ઝીન. ચલો, ક્લિયર? યસ, બ્રોમોબેન્ઝીન. તો આ પ્રક્રિયા નોંધીને મૂકી દેજો. ચલો, બરાબર. તો આ બંને મેં તમને નોંધ આપી દીધી જે આપણી NCERTમાં નથી. ચલો, બરાબર. યસ, તો અહીંયા ડીકાર્બોક્સિલેશન પોર્શન મારો પૂર્ણ થાય છે. હવે હું તમને બતાવીશ કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયા. ચલો, બરાબર. તો ચલો જોઈએ કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયા. ચલો, તો હવે આપણે હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી પ્રક્રિયાની વાત કરીશું, બરાબર. તો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગ સાથે થતી વિસ્થાપન પ્રક્રિયાઓ, હાઇડ્રોકાર્બન ભાગ સાથે, બરાબર. તો ચલો, એમાં પહેલા હું તમને બતાવીશ કે જો એલિફેટિક ભાગ હોય તો એના અંદર, તો એલિફેટિક ભાગ સાથે, અને એરોમેટિક ભાગ હોય તો ભાઈ એના અંદર શું થશે એની વાત કરી લઈશું પછી. તો ચલો, પહેલા એલિફેટિક ભાગ સાથે. તો આના અંદર આપણે તમને બતાવીશું હેલોજિનેશન, બરાબર. એલિફેટિક ભાગ સાથે થતી
હેલોજિનેશન પ્રક્રિયા, જેને આપણે કહીશું HVZ. H એટલે હેલ, V એટલે વલહાડ, અને Z એટલે ઝેલિન્સ્કી, બરાબર, અથવા ઝેલિન્સ્કાઈએ કે છે, ઝેલિન્સ્કી રિએક્શન, HVZ. ચલો ડન, યસ. ચલો તો જોઈએ આપણે HVZ અથવા હેલોજિનેશન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, કોઈ પણ એવો કાર્બોક્સિલિક એસિડ લઈ લો કે જેના અંદર આલ્ફા હાઇડ્રોજન હોય. તો આ 0 કાર્બન, આ આલ્ફા કાર્બન, યસ, આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન પડેલા છે, એનો મતલબ 2 આલ્ફા હાઇડ્રોજન છે આના અંદર. તો એવો કાર્બોક્સિલિક એસિડ લઈ લો કે જેના અંદર આલ્ફા હાઇડ્રોજન મોજૂદ હોય. ચલો મેં લઈ લીધો, યસ. પહેલા સ્ટેપમાં શું કરવાનું, તો હેલોજન સાથે પ્રક્રિયા કરાવો લાલ ફોસ્ફરસની હાજરીમાં, અને બીજા સ્ટેપમાં પછી જળ વિભાજન કરી લો, બરાબર. તો ચલો શું થઈ જશે, તો આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી નીકળશે અને એની જગ્યાએ હેલોજન જઈને બેસી જશે, એટલે આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે હેલોજન દ્વારા, યસ, અને બની જશે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. બાર શું નીકળી જશે, તો આનો નીકળેલો H અને આનો વધેલો X માઇનસ HX બાર, યસ. આ પ્રક્રિયાને કહેવાય છે HVZ પ્રક્રિયા. હા, આ પ્રક્રિયા અહીંયા રૂકતી નથી, ધ્યાન આપજો. આ ફરીથી એના પાસે આલ્ફા હાઇડ્રોજન મોજૂદ છે, તો આલ્ફા હાઇડ્રોજન નીકળશે, ફરીથી ત્યાં હેલોજન લાગી જશે, ફરીથી આ આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થઈ જશે અને મળી જશે તમને ડાયહેલો કાર્બોક્સિલિક એસિડ. સમજી ગયા ને? યસ. આ પ્રક્રિયાને કહેવાય છે HVZ પ્રક્રિયા, હેલ વલહાડ જીલેસ્કાઈ પ્રક્રિયા. ચલો ક્લિયર. આ પ્રક્રિયામાં આ જે આપણું હેલોજન છે ને, આ હેલોજન અહીંયા માત્ર Cl અને Br જ લેવાનો રહેશે, આ ખાસ ધ્યાન આપજો. તો આ પ્રક્રિયા ક્લોરીન અને બ્રોમિન સાથે થાય છે. ચલો ઓકે. હવે જો હું ઉદાહરણ આપીને તમને સમજાવી દઉં. દાખલા તરીકે મારી પાસે આ ઇથેનોઇક એસિડ છે. ચલો હું આને Cl2 સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરી દઉં છું, બરાબર. 1200 નીકળી જશે, તો 12 નીકળી જશે આનો H અને આનો Cl, HCl બાર, બરાબર. સેકન્ડ સ્ટેપ લખવાની જરૂર નથી, પાણી, બરાબર, અન્ડરસ્ટેબલ છે. ચલો બરાબર, એટલે ડાયરેક્ટ હું લખી દઉં છું, અહીંયાથી H બાર, અહીંયાથી Cl બાર, HCl બાર. ચલો શું થઈ જશે, તો સાહેબ CH2, અહીંયા Cl, અહીંયા બની જશે COH. આને કહેવાય ઇથેનોઇક એસિડ, આને કહેવાય 2 ક્લોરો ઇથેનોઇક એસિડ, બરાબર ને. તો આને કહેવાય ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, બરાબર, ઇથેનોઇક એસિડ. આને કહેવાય 2 ક્લોરો, અરે યાર ઇંગ્લિશ થઈ જાય છે, 2 ક્લોરો ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ કહેવાય, અથવા ક્લોરો એસિટિક એસિડ કહેવાય. ચલો ફરીથી Cl2 લાલ ફોસ્ફરસ, બોલો શું બહાર આવી જશે સાહેબ, આનો H, આનો Cl, HCl બાર, અને ફરીથી હેલોજિનેશન થઈ જશે, એટલે શું બની જશે, Cl, CH, Cl, COH. આને કહેવાય ડાયક્લોરો એસિટિક એસિડ, અથવા આપણે કહી શકીએ આને 2,2 ડાયક્લોરો ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ચલો ફરીથી આનું હેલોજિનેશન, Cl2 નાખો, યસ, લાલ ફોસ્ફરસ, યસ, માઇનસ HCl બાર, કારણ કે આમાં H છે હજુ પણ, તો HCl બાર, અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થઈ જશે. ચલો શું થશે, તો આપણને નિપજ મળી જશે કંઈક આ, બરાબર. આને કહેવાય 2,2,2 ટ્રાયક્લોરો એસિટિક એસિડ, મીન્સ ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. ચલો ક્લિયર થઈ ગયો? યસ. તો આ રીતના આપણે HVZ લખી શકીએ. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈને બતાવી દઉં. જુઓ, દાખલા તરીકે મારી પાસે આવો કાર્બોક્સિલિક એસિડ છે, જેને કહીશું પ્રોપેનોઇક એસિડ. ચલો આની આપણે HVZ કરીએ. દાખલા તરીકે હું Cl2 ની જગ્યાએ Br2 લઈ લઉં છું, તો Br2 લાલ ફોસ્ફરસ, યસ, 1200 નીકળી જશે, તો આ હાઇડ્રોજન નીકળશે હો ને ભાઈ, આ હાઇડ્રોજન નહીં નીકળે, આ આલ્ફા વાળો હાઇડ્રોજન નીકળશે, ધ્યાન આપજો. આ 0 આલ્ફા બીટા, બીટા વાળો નહીં, આલ્ફા વાળો. તો આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોવાથી એ નીકળશે અને એનું વિસ્થાપન થશે, તો અહીંયાથી H બાર, Br અંદર.
ચલો શું થઈ જશે ભાઈ H12 અને વધેલો Br12 હે ને યસ અને એક Br અંદર તો CH3 CH Br COH આને કહીશું 2 બ્રોમો પ્રોપેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ ચલો પછી Br2 લાલ ફોસ્ફરસ ચલો બોલો બાર શું નીકળી જશે આ H અને આનો Br2 નો Br12 અને એક Br એનું વિસ્થાપન કરી દેશે એનો મતલબ કે ત્યાં જઈને જોડી જશે ચલો શું થઈ જશે CH3 C એ H ની જગ્યાએ Br આવી ગયો આ Br તો પહેલાથી હતો COH યસ આ આપણને મળી ગયો આને કહીશું 2 ડાયબ્રોમો પ્રોપેનોઇક એસિડ ચલો ક્લિયર છે ઓકે 2 ડાયબ્રોમો પ્રોપેનોઇક એસિડ તો આ રીતના હેલોજિનેશન થશે આ રીતના HVZ થશે હવે આગળ આ પ્રક્રિયા ના થાય કારણ કે આમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં સમજી ગયા દાખલા તરીકે ચલો હું તમને એક પ્રશ્ન કરું કે ભાઈ મારી પાસે આ ટાઈપનો કોઈ કાર્બોક્સિલિક એસિડ છે ચલો મને બતાવો આનું બરાબર HVZ થશે દાખલા તરીકે હું અહીંયા Br2 લાલ ફોસ્ફરસ નાખીને તમને આપી દઉં અને તમને પ્રશ્ન કરું બોલો નિપજ શું મળશે તો આપણે કહીશું કે ભાઈ આના અંદર આલ્ફા હાઇડ્રોજન જ નથી એનો મતલબ આ પ્રક્રિયા જ ના થાય બરાબર સમજી ગયા ને તો આ HVZ પ્રક્રિયા નહીં આપે દાખલા તરીકે હું તમને કહી દઉં ભાઈ મારી પાસે આ ફોર્મિક એસિડ છે બોલો ચલો આને આપણે Br2 લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીએ તો બોલો પ્રક્રિયા થાય મને બતાવો તો આપણે કહીશું કે સાહેબ આના અંદર આલ્ફા હાઇડ્રોજન જ નથી આ હાઇડ્રોજન તો ઝીરો હાઇડ્રોજન કહેવાય ઝીરો કાર્બન પરનો હાઇડ્રોજન કહેવાય આમાં આલ્ફા કાર્બન જ નથી તો હાઇડ્રોજન આવવાનો સવાલ જ નથી તો આલ્ફા હાઇડ્રોજન ન હોવાથી આપણે કહીશું આ પણ HVZ પ્રક્રિયા આપશે નહીં ચલો ક્લિયર છે બોલો HVZ ખબર પડી ગઈ ઓકે યસ ચલો હવે તમને બતાવીએ આપણે કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલો જે હાઇડ્રોકાર્બન ભાગ છે એ જો એરોમેટિક હોય તો ભાઈ એના સાથે થતી વિસ્થાપન પ્રક્રિયાઓ બરાબર યસ જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ચલો એની વાત કરી લઈએ ચલો હવે આપણે જોઈએ એરોમેટિક ભાગ સાથે થતી પ્રક્રિયા કેટલાક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે સાહેબ કઈ પ્રક્રિયાની વાત કરી રહેલા છે કારણ કે બધાને ખબર છે કે એરોમેટિક ભાગ સાથે માત્ર એક જ પ્રક્રિયા થતી હોય છે જેનું નામ છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SE જેનું નામ છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હે ને એરોમેટિક ભાગ સાથે થતી વિસ્થાપન પ્રક્રિયા માત્ર એક જ હોય છે જેનું નામ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો બસ આપણે આ પ્રક્રિયાઓની વાત કરવાની છે ચલો તો ધ્યાન આપજો આ બેન્ઝીન ઉપર COH બરાબર બેન્ઝોઇક એસિડ તો ધ્યાન આપજો આ બેન્ઝોઇક એસિડના અંદર તમે જોઈ શકો છો કે પાઈ બંધાવેલો છે બરાબર પાઈ બંધાવેલો છે અને હવે ધ્યાન આપજો જે સમૂહોમાં પાઈ બંધાવેલો હોય ને એ હંમેશા શું કરશે ખબર છે સસ્પંદન કરીને ઇલેક્ટ્રોન ખેંચશે સસ્પંદન દ્વારા બરાબર રિંગ પરથી ઇલેક્ટ્રોન ખેંચશે આ રીતના અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા તો ઇલેક્ટ્રોન આ રીતના જશે બરાબર તો સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન ખેંચશે બરાબર અને ધ્યાન આપજો જે સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન ખેંચે ને યસ એ ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે અને જે સમૂહો સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન આપે ને તો એ ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દેશે આ રૂલ છે તો ધ્યાન આપજો જે સમૂહો સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોન ખેંચશે ને એ બધા ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે બરાબર યસ ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે એનો મતલબ ઓર્થો અને પેરાની રિસ્પેક્ટમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે મેટા પર તો મેટા પર ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા વધારે હોય છે માટે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી જ્યારે આપણે એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ ને એ વખતે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણ ક્યાં કરશે મેટા ઉપર માટે જે સમૂહોમાં પાઈ બનશે એ બધા સમૂહો કેવા હોય છે મેટા નિર્દેશક કારણ કે પાઈ બંધ ધરાવતા સમૂહો જે છે એ ઇલેક્ટ્રોન ખેંચે છે સસ્પંદન દ્વારા એનો મતલબ એ બધા સમૂહો -m સમૂહો હોય છે અને જો આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે ધેન કમ્પેર ટુ ત્યાં જો ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે જેના કારણે હું કહી શકીશ ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા મેટાની રિસ્પેક્ટમાં ઓછી હશે જેના કારણે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી જે છે મેટા ઉપર આક્રમણ કરશે માટે આવા
સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ મેટા મળશે. કેવી નિપજ મળશે? મેટા નિપજ મળશે. માટે આવા સમૂહોને આપણે કહીશું મેટા નિર્દેશક સમૂહો. તો ધ્યાન આપજો કે પાયબંધ ધરાવતા જેટલા પણ સમૂહો છે ને એ બધાને આપણે આજથી શું નામ આપીશું? મેટા નિર્દેશક સમૂહો. કારણ કે એમની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ જે આપે છે એ મેટા નિપજ આપે છે. માટે ચલો ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન આપજો. તો કહેવાનો મતલબ બેન્ઝીન ઉપર જે COH સમૂહ મોજૂદ છે એ મેટા નિર્દેશક સમૂહ છે. ચલો, અને બીજી વસ્તુ હું તમને કહી દઉં કે આ સમૂહો શું કરે છે? ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન ખેંચે એટલે બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, જેના કારણે પેલા ઇલેક્ટ્રોન અનુરાગીને આક્રમણ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. જેના કારણે આપણે આવા સમૂહને શું કહીશું કે ભાઈ આ સમૂહ બેન્ઝીન રિંગને ડીએક્ટિવેટ કરે છે થોડી. બરાબર? યસ. માટે ધ્યાન આપજો, માટે જો આમની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય ને તો પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડશે, ત્યારે જ એને પ્રક્રિયા કરશે આ લોકો. બરાબર? કેમ? કારણ કે આ સમૂહ શું કરે છે? જો ઇલેક્ટ્રોન ખેંચે છે જેના કારણે બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, જેના કારણે પેલા ઇલેક્ટ્રોન અનુરાગીને આક્રમણ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. બરાબર? યસ. જેના કારણે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડે છે. માટે આપણે આવા સમૂહોને આજથી શું કહીશું? ભાઈ ડીએક્ટિવેટિંગ સમૂહો. બરાબર? યસ. તો આ જે કાર્બોક્સિલિક એસિડ છે ને સમૂહ, એ ડીએક્ટિવેટિંગ સમૂહ છે. એનો મતલબ અક્રિયકારક સમૂહ છે. માટે આમની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આપણે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડશે. એનો મતલબ સાહેબ હીટ આપવી પડશે, ત્યારે જ એને પ્રક્રિયા થશે. બરાબર? તો ચલો, જો આ પ્રક્રિયા જોઈએ એટલે ખબર પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમાં પહેલું નાઇટ્રેશન. ચલો, બેન્ઝીન ઉપર COH, બેન્ઝોઇક એસિડ. બરાબર? ચલો નાઇટ્રેશન કરવું છે. ચલો સાંદ્ર HNO3 લઈ લો ઉદ્દીપક, પ્લસ સાંદ્ર HNO3 પ્રક્રિયક, પ્લસ ઉદ્દીપક લઈ લો સાંદ્ર H2SO4. હીટ કરો તો HNO3 બે હિસ્સામાં તૂટી જશે, OH માઇનસમાં અને NO2 પ્લસમાં. આમાંથી NO2 પ્લસ જે છે સીધો આના ઉપર એટેક કરશે, બેન્ઝીન વલય ઉપર. યસ. હવે ક્યાં એટેક કરશે? તો મેટા પોઝિશન ઉપર. કેમ? કારણ કે મેટા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા થોડી વધારે છે ઓર્થો અને પેરાની રિસ્પેક્ટમાં. કારણ કે COH ઇલેક્ટ્રોન ખેંચેલા છે, જેના કારણે ઓર્થો અને પેરા પરથી ઇલેક્ટ્રોન ખેંચી ગયેલા છે, જેના કારણે મેટા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરાની રિસ્પેક્ટમાં વધારે છે. માટે NO2 ક્યાં એટેક કરશે? ભાઈ મેટા ઉપર. હવે મેટા પર ઓલરેડી ત્યાં કોણ બેસેલું હશે? ભાઈ H ત્યાં બેસેલું હશે અહીંયા. બરાબર? યસ. જો અહીંયા NO2 ને જોડાવવું હશે તો અહીંયાથી H ને નીકળવું પડશે, ત્યારે જઈને NO2 જોડાય. બરાબર? ચલો, તો નીકળી ગયો અંદરથી H અને NO2 ત્યાં જઈને બેસી ગયો. નીકળેલો H અને વધેલો OH મિલાવી દો, H2O બાર. યસ. અને આપણને આ નિપજ મળી ગઈ. બરાબર? યસ. તો આ રીતના નાઇટ્રેશન પ્રક્રિયા થતી હોય છે. ચલો ભાઈ, આ નિપજને આપણે શું નામ આપીશું? તો ભાઈ મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ નામ આપીશું આનું. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અથવા 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. બરાબર? તો આ થઈ ગયું તમારું બેન્ઝોઇક એસિડનું નાઇટ્રેશન. ચલો ડન. ઓકે. અને ધ્યાન આપજો, COH જે છે ડીએક્ટિવેટિંગ સમૂહ છે, માટે આપણે હીટ રાખવી જરૂરી છે ને. યસ. ચલો પછી હવે આપણે તમને બતાવીએ સલ્ફોનેશન. તો ધ્યાન આપજો, આ બેન્ઝીન ઉપર COH છે, બેન્ઝોઇક એસિડ. ચલો આનું સલ્ફોનેશન કરવું છે. તો એક કામ કરો, સાંદ્ર H2SO4 નો ઇસ્તેમાલ કરો. બરાબર? અને હીટ કરી દો તો સાંદ્ર H2SO4 બે હિસ્સામાં તૂટશે, એક OH માઇનસમાં અને બીજું SO3H પ્લસમાં. આ SO3H પ્લસને કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. આ સીધો એટેક કરશે કે આ મેટા પોઝિશન ઉપર. બરાબર? કારણ કે COH મેટા નિર્દેશક છે. તો ચલો ભાઈ, મેટા પોઝિશન ઉપર જેવો SO3H જશે એટલે ત્યાંથી પહેલા તો H ને હટાવશે, કારણ કે અહીંયા ઓલરેડી H છે. તો H નીકળશે ને SO3H જઈને બેસી જશે. નીકળેલો H અને વધેલો OH, H2O બાર, અને તમને આ પ્રોડક્ટ મળી જશે. આને કહેવાય 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ. 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ અથવા મેટા સલ્ફો બેન્ઝોઇક એસિડ. ચલો બરાબર? તો આને કહીશું આપણે સલ્ફોનેશન. ચલો હવે એ જ રીતના આપણે તમને બતાવીએ હેલોજિનેશન. ચલો બરાબર? યસ. ચલો તો ધ્યાન આપજો, આ બેન્ઝીન ઉપર COH, આ બેન્ઝોઇક એસિડ છે. ચલો હેલોજિનેશન કરીએ. દાખલા તરીકે હું બ્રોમિનેશન કરું છું, એમ સમજો. Br2 ઉદ્દીપક આપણે વાપરીશું FeBr3. હા, હવે આ ઉદ્દીપક શું કરશે ખબર છે? આ Br2 ને Br માઇનસ અને Br પ્લસમાં અલગ કરી દેશે.
બરાબર. યસ, Br પ્લસ જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી, આ સીધું એટેક કરશે બરાબર બેન્ઝોઇક એસિડના મેટા સ્થાને. યસ, એટલે બેન્ઝીન ઉપર COH બેન્ઝોઇક એસિડ અને મેટા પરથી H નીકળી જશે અને Br જોડી જશે. ચલો, નીકળેલો H અને વધેલો Br, આ HBr બાર, અને હીટ આપવી જરૂરી છે. ચલો બરાબર, અને આ રીતના બ્રોમિનેશન થઈ જશે. ચલો બરાબર. યસ, આને કહીશું 3 બ્રોમો બેન્ઝોઇક એસિડ, 3 બ્રોમો બેન્ઝોઇક એસિડ. ચલો બરાબર. યસ, તો આને કહેવાય બ્રોમિનેશન, હેલોજિનેશન. તો આ રીતના હેલોજિનેશન પ્રક્રિયા થશે. હા, હવે આપણે વાત કરીએ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓની. ચલો, તો બેન્ઝોઇક એસિડ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપશે. તો તમને ખબર છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓમાં થાય છે શું? તો તમને ખબર છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં આપણે નિર્જર AlCl3 ઉદ્દીપક તરીકે લઈએ છીએ. હવે ધ્યાન આપજો, આમાં એલ્યુમિનિયમ જે છે ને એની પાસે એક કક્ષક ખાલી છે, માટે આ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય છે. એનો મતલબ આ લુઈસ એસિડ તરીકે વર્તતો હોય છે. બરાબર, ધ્યાન આપજો, આ લુઈસ એસિડ તરીકે વર્તતો હોય છે. હવે અહીંયા એક પ્રોબ્લેમ એ આવવાનો છે કે બેન્ઝોઇક એસિડમાં અહીંયા પાઈ બંધ છે, અને પાઈ બંધ એટલો વીક બંધ હોય છે કે જાણે એને લોન પેર સમજીએ તો એ ચાલે. તો કહેવાનો મતલબ આની પાસે એક પ્રકારની લોન પેર છે. બરાબર, તો આ સીધો શું કરશે, પેલા AlCl3 ને ઇલેક્ટ્રોન આપીને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી દે છે. એનો મતલબ સાહેબ અહીંયા નિર્જર AlCl3 જે છે ને એ સાહેબ ઉદ્દીપક તરીકે વર્તવાને બદલે પ્રક્રિયક તરીકે વર્તી જાય છે, જેના કારણે ઉદ્દીપક રહેતો નથી. જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ બેન્ઝોઇક એસિડ સાથે થશે નહીં. તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન બેન્ઝોઇક એસિડ આપશે નહીં. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ધ્યાન આપજો, બેન્ઝોઇક એસિડ માત્ર નાઇટ્રેશન, સલ્ફોનેશન અને હેલોજિનેશન જ આપણને પ્રક્રિયાઓ આપે છે, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપતો નથી. કારણ કે સાહેબ નિર્જર AlCl3 શું કરે છે, બેન્ઝોઇક એસિડ સાથે સાહેબ સવર્ગ સહસંયોજક બંધ બનાવી દે છે. અને પાછી બીજી વસ્તુ એ છે કે પેલો COH જે છે અક્રિયાકારક સમૂહ છે, ડીએક્ટિવેટિંગ સમૂહ છે, જેના કારણે વલય પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ખેંચી લે છે, જેના કારણે બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય છે, જેના કારણે ઓર મુશ્કેલી પડશે. બરાબર, તો આપણે કહી શકીએ બે રીજન થઈ ગયા. એક તો સવર્ગ સહસંયોજક બંધ બની જાય છે, અને બીજું રીજન કે COH ડીએક્ટિવેટિંગ સમૂહ છે એટલા માટે. તો સમજી ગયા ને? યસ, માટે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપતા નથી. બરાબર, બેન્ઝોઇક એસિડ સંયોજનો. ચલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પૂર્ણ થાય છે. હવે આપણે તમને નેક્સ્ટ લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો બતાવી દઈશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું.